કઈ ટેન્શનમાં આમ બેસી ગયા હે વાંધું ટેન્શન ઉપર ટેન્શન દે મને તો બસ ટેન્શન તો આવે ને માંડ તને મેં સમજાવ્યો તો મારું સંસારમાં હે કોણ લખન સિવાય ને તમારા સિવાય કે રેવા દે એટલા રૂપિયા ન વપરાય આજે આપણા શરીર હાલે કાલે શરીર નો હાલે હાલે જ ને શું કરવાનું હવે થાય કામ નો થાય થાય જ ને શું કરવાનું તો તમે યુટ્યુબ ફેમિલી કહેજો કે ખોટા ખર્ચા આ લફડો કરે એ ન કરે જો કે ખોટા તો નથી એક વખત યાત્રા કરવા આવી હરિદ્વાર ગયું બધાય આશા ને એના ફ્રેન્ડ સર્કલ ને હાતમ ઉપર ગયા હતા તો 50,000 નો અહીંયા ધુવાડો કરીને આવ્યા 1 મહિનો થયો હાતમ પછી એવી દિવાળી એટલે 2 મહિના 1.5 મહિનો જેવું 1.5 મહિના પાછા અમે ઉજ્જૈનમાં 50 ધુવાડો કરીને આવ્યા જોકે ઉજ્જૈનમાં તો બહુ મોજ કરી એટલે એ તો વસૂલ હતા અને એમાં તો હું તાર મામા ફરી લીધું બધું અમારા જે જોવાલાયક સારા સારા ભગવાનના સ્થળ હતા મજા આવી એ બધા તો હાલ ઠીક કે આપણે જાત્રા કરી ને લેખે લઈ ગયા ને તારી પાસે હમણાં હજી તો 40,000 નો તે મોબાઈલ લીધો હતો હજી વરસ 6 મહિના થયા 3 મહિના આ 3.5 મહિના જેવું થયું Vivo 40 એને 40,000 નો લીધો નવો લીધો તમને મેં આપી દીધો એને મને એ પણ પાછો 45 નો લીધો પાછો વિવો નો લીધો અને પાછો આઈફોન લઈ આવ્યો 1 લાખ નો લઈ આવ્યો આઈફોન આ 3 કેમેરા કેદી નો કરતો હતો ને આ 3 કેમેરા વાળો આઈફોન લેવડાવ્યો મને આખર દુકાને ન લઈ ગયો કારણ કે જઈએ દુકાને મને લઈ જાય ને ત્યાં હું કંઈક ને કંઈક ફોર્મ લાવી કરી આવીને ના પાડું ખોટા ખર્ચા ન કરાય અચ્છા નમૂનો જઈને લઈ આવ્યો ને સીધો મોબાઈલ દેખાડવા આવ્યો ઓચિંતા એટલે તું ઠાવકો નથી એટલે જ ઓચિંતા એવો લાગે છે શું કરવાનું થયું હોય તો મારો રામ જાણે તને આ ધનલક્ષ્મી પ્રસન્ન ક્યાંથી થઈશ હે ઈ નો કહેવાય બોર ખાવ ગોળી જોવો હવે લીલા રહેશે ને જોશનાબેન ની મેસ છે જોશનાબેન રાજમાં હવે લીલા રહેશે જોશનાબેન આજ તો નહીં હાલે તે શું કરશું જોશનાબેન જો દેવાવાળો દુબળો નથી ભગવાન કે ભિખારી નથી સમજાણું એટલે આપણે કંઈ મોડલા નથી માર્યા 42 વર્ષની ઉંમરમાં કોઈ દી હું દુઃખી નથી થયો તો હવે હું દુઃખી થાય સાચી છે ખોટી છે ત્યાંથી પેદા થયો ત્યાંથી કોઈ દી જે નવાબીજ જિંદગી જીવી મેં બરાબર અને મરવું ત્યાં સુધી નવાબીજ જીવવું ભલે ન હોય તેથી દવાની હી પી જાવી બાકી જીવવું તો નવાબીજ જીવવું નબળું તો જીવવું જ નથી એમ નહીં આ તો વાત છે કે કારક એવો સમય આવે ઘટ તો એને આ તો જિંદગી એક જ ફેરા તો જરૂર હતી આશીષ તો ફોન આવ્યો ને ત્યારે કીધું મમ્મી એક કામ કર હવે તારી યુટ્યુબ ની 2 ચેનલ ધોમધોકાર હાલે છે અને લખન નો ફોન આવ્યો તો આઈફોન નો ખર્ચો ઈ મને કહેતા હતા તું શું કરવા લઈ આવ્યો તમને કે મને કીધું આશીષે મને કીધું ને લખને કીધું મમ્મી આઈફોન નો ખર્ચો કરના એમાં વિડિયો શૂટિંગ સારું થાય અરે ભાઈ મોબાઈલ થી મોબાઈલ જ કહેવાય 5,000 ના મોબાઈલ માં શૂટિંગ જ થાય ને 50,000 માં થાય લાખ માં થાય 5 લાખ માં શૂટિંગ ये आपको नहीं पता है नहीं पता है आपको આઈફોન ની અંદર સિસ્ટમ हम सिस्टम पासो क्लियरिटी अवाज ને ઈ બધું અવાજ ને બધું સારું આવે ને ચોખ્ખું બધું એમ મારે એક જ ખર્ચો કરવો છે હવે હારામાં હારા સાઉન્ડ ઓલા 35,000 વાળા આવે ને હા ઈ લેવા જાવા જેદી તેદી હજી કેમેરો લેવાનો છે અને કેમેરો ઓલો ફરે હા લખન કેતો તો ને ઈ કેમેરો એક લેવાનો છે વાત તો આપણે ઈ છે. બધું YouTube માંથી જ કરવાનું આપણા ઘરના પૈસા નહીં વાપરવાના લખુડા આવા કામ કરે છો અને જોસ્તાને હુમલો અવરાવે છે કઈ હુમલો ન આવે બીજું તો હું હવે સંસારમાં આપણે ખબર છે કે કાલે હું થાય ઈ કોને ખબર રિટર્ન ટિકિટ ફાઇનલ છે રિટર્ન ટિકિટ ફાઇનલ છે ફાઇનલ રિટર્ન ટિકિટ બધાયની ફાઇનલ છે પણ આપણે આ ભવિષ્યનો વિચાર તો કરીને જીવવું આપણે 4 છોકરા કમાય ગામમાં હા ગામમાં 4 છોકરા કમાય ગામમાં તો એના 4 છોકરા કમાય છે તો પછી કાયમ જે હિસાબે ને. તો પછી તો બીજું હું સંસારમાં જોયું હતું જેને વાલા જબ ભી દેતા સફળ ફાળ હા આપણે આવું વિચાર્યું હતું તો એક વર્ષની વચ્ચે આજે હું તમને એક સત્ય ઘટના કહું જણાવું 1.5 વર્ષ પહેલા મેં મારી ચેનલ ચાલુ કરી ને એ મને પહેલા 2 મહિના પહેલા કહેતો હતો કોઈ તમે એક ચેનલ ચાલુ કરી નાખો યુટ્યુબમાં કોઈ મેં જવાબ જ ન દીધો કોઈ હું ભાષણ એને આપતી ને તેને ગમતું
કે તમારે કંઈક બોલી શકો એમ છો ને તમારી અંદર કંઈક છે તો કાયમ કહે ન ચાલુ કરી હમણાં આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું એમ કરતા કરતા અમે 2 મહિના કાઢ્યા. એક બેને વિશ્વાસ આવી ગયો કે આ નહીં કરે એટલે એના મામાને દીકરાને હોસ્ટેલમાંથી ઉપાડી આવ્યો. રાતે બખલાત ગામડેથી હોસ્ટેલમાંથી લઈ આવ્યો. 9 વાગે રાતે આવ્યા, પકડાયું બાયણું. એટલે મને મારા મોબાઈલમાં ચેનલ બનાવી દીધી. તાત્કાલિક 1-2 મિનિટનો વિડીયો તો અપલોડ કરી દીધો. અડધી કલાક બેહીને મને શીખવાડ્યું. તે દીદીની ચેનલ ચાલુ કરી મને કીધું કે 1 વર્ષે છે ને આ પ્રયત્ન તમને કરવા દઈએ કે 1000 સબસ્ક્રાઈબર 4000 કલાક વોચ ટાઈમ જોઈએ. આ મેં કામ 1.5 મહિનામાં કરી નાખ્યું. તો કે આટલા જબરા છો તો વહેલું કુડાઈ નહીં કે ને 1.5 મહિનાની અંદર તો અટાણે ફોર્ચ્યુનર હોત તો અટાણે છે ને અમારી પાસે ફોર્ચ્યુનર ગાડી હોત. જો કે ભગવાન કરી દે આવક પ્રમાણે તો થઈ જ જાહે. ફોર્ચ્યુનર થઈ જાહે. લાગશે વાર તો આવશે મજા. હારી લેવીસ ને એટલે વિચારીએ છીએ. લાગશે વાર તો આવશે મજા. 3 ગાડી તો લઈ વેચી નાખી. હવે નવી છોડાવવાની. આ વખતે વિચાર્યું કે સેકન્ડ નથી લેવી. નવી ટોકરા પડ્યા કા? હે ટોકરા પડ્યા કા? કાઈ ટોકરા નથી. ટોકરાઈ હોય માથામાં બધું પડે. આ જંગલ છે. તો ભગવાન તમારી બધાની મહેરબાની અને લખુનો સપોર્ટથી સફળતાના શિખર સર કરીએ છીએ અને આવી જ સપોર્ટ કરતા રહેજો. આવજો બધાય. સીતારામ. બોલો સીતારામ. કપડા ધોવા આજે ધોબિયારો કર્યો હોય. ધોબિયારો કર્યા મશીનમાં છે ને હારા નથી થતા. એટલે આમ કરવાનું મને હા મશીનમાં મારા છે 5-6 જોડી મારા છે અને 4 જોડી 3 જોડી તાર મામાના છે. ટુવાલ ને નેપકિન ને મશીનમાં કાઢી નાખીએ ને એ ખાલી નાખીએ એટલું મશીન. જીત્રી ભાભી જેવો કઈ છે ને આવે કેના જેવો જીત્રી ભાભી એલા કપડા ધોવા વાળા તો જીત્રી ભાભી નથી મને નથી ખબર. ને તો કામ તું ઇન્સ્ટાગ્રામ માં આવતા હશે કે તો યા કોમેન્ટ માં કીજો ભાઈ તમને ખબર હોય ને તો કોમેન્ટ માં કહેજો. હું કે જીત્રી ભાભી એટલે હું જયશ્રી ભાભી એટલે જયશ્રી ભાભી ની જીત્રી ભાભી જીત્રી ભાભી હોય આ જીત્રાન છે એટલે ઉઠી ચા પીતો લાઈટ નહોતી આજે. ઉઠેલ તો કીધું કે ના તમે હે હા જાય એમ કયો જાય હા જાય ગઈ અને ચા અઢી થઈ ગયા લાઈટ નો આવી. પછી ભલે આમ ગરમી નથી થતી પણ ભલે આમ લાઈટ જોઈ હા તો ઉતા પણ નીંદર ન આવી. તાર મામાને પાછું વખડ ભબડ ચાલુ હોય વર્તી હોય એટલે ભાગે. હું તો હાલો હવે થોડીક વાર પાછી લંબાવી જાવ. એવું છે વળી કિચન. જય ભોળાનાથ. આ ઉજ્જૈનની નિશાની છે. ઉજ્જૈનથી મેં લઈ લીધું તો જો ને કિચન યાટાણ રાખ્યું એને. મને કહેતોય નથી કે આ કિચન મેં આમાં રાખ્યું એમ. રિક્ષામાં રાખ્યું લાગે છે. એક ગાડી હાટું તો રાખ્યું. હા એક ગાડી હાટું રાખ્યું છે. ભગવાન કરીએ તો આપણા યુટ્યુબરની આશીર્વાદ છે કે તમે જલ્દીથી ગાડી લઈ ગયો હારામાં હારી. ગાડી તો આ કાલ લઈ આવે ઉપાડત કે દિન આવ્યો છે પણ હું ગાડી લેવાની ના પાડું. હમણાં ગાડી નથી લેવી. 2-3 ગાડીઓ લીધી ને વેચી લે વેસે કઈ ખોટ નથી ખાતો પણ ખોટે ખોટું ગાડી નથી લેવી. એક કામ પતી જાય. એક અટાણે ગાડી લઈએ ને તો માણસ વાતું કરે. શું વાતું કરે તને ખબર? જમીન વેચી ને તે રૂપિયા ઉડાડે છે. સાચી વાત છે. જમીન ને આપણે 5 રૂપિયા છે સતાવું કરો આપણે એની ગાડી લઈએ. આપણે પેલા જમીન લેવાઈ જાય. આપણે જોવા ગયા હતા ને જમીન લેવાઈ જાય નક્કી થાય એટલે પછી તું તાર કાલ ગાડી લઈ આવજે. હું તને ગાડી લેવાની ના નહીં પાડું. એવું હે અચ્છા કપડા પછી રવિવારે મશીનમાં ઓલા સોફાના કવર પૂરું ધોવાઈ ગયું. હવે થાકી ગઈશ. ના તો પાટિયા પીહાય મારા. એટલે એનો મતલબ તો મતલબ તો કોઈ કરવા વાળું તો જોઈ ને તોરે વેલ તું મને મિત્રો જોઈ હવે આમ કરવાનું. તો ચાલો કપડા ધોઈ દે થોડા મદદ કરવા આવ્યો તો કપડા ધોવડાવું હું તો આમ કરવાનું. આ તો શું કરીએ તારે કપડા ધોવાનું ટાણે હોય તો ચા મૂકવાનું ટાણે હોય તો કેમ કહું કે ચા થોડો બનાવાલ આપણા બે કોઈ પીએ ચા. આ તો કપડા ધોતી હતી અચાનક ગદનો કઈ ઘરે જઈ ગયો ઘરમાં સાની મુની રિક્ષા કઈ ઘરી ગઈ એ ખબર ન પડી. જોશના તો એની ધૂનમાં હોય પાછી ચા પીવાનું ઓળખે સીધી ભાઈ ગઈ નકર તો ચા પી કોઈ ઘરમાં ન કરવા દે. આ છેલ્લું જ છે હો. 1-2 ધોકા માર લો અને જો કાર સેડો બહુ વટાણ મસ્તી કરીને જેથરી ભાભીની આ ધોકા ભેગું બોડું ભાંગી નાખે તારું.
તો કાલે તો વખાણ કરતા હતા વિડીયો ઈ તો કીધું કરવાનું. હારું માર થાક ઉતરો કયું બોરિંગ થાકી હતી કયા ફૂટશે એક પછી મજા ના આવે જોવાના અને તારે મેં કીધું લાઈટ નથી ને તો બેસી જાવ તે કલાક દોઢ કલાક થયા તો ધોકા મારું આ મશીનમાં થોડું આમ થાય મેલ તો કોઈ નહીં મેલ તો નીકળે મશીનમાં જોઈ આવે ને મશીનમાં એવા ને એવા નીકળે આપણે ખાલી મશીનમાં નાખીએ એટલું એ ખાલી મશીનમાં કોને કામ ના જઈશ ઓફિસમાં નોકરી કરતા હોય ને જરાય ઓલા ન ખાતા હોય ને કપડા મેલા એને કામ ના આવે તાર મામાને ઉઠી રિક્ષા આપી રિક્ષાના કપડાને પછી મારાય કલર જાય બીજા કલરના એના કરતા ચાલો તો આગળ આવતી નવું પરિક્રમ કરીએ. હા નકર અમારા કપડાના દાખો બીજા બતાવીએ તમને આવ્યો નતો ને લોહી પીવા યાદ આવ્યો ધોવાઈ ગયા કપડા ચાલુ છે આગળ દઈ ના રહ્યો તો જીતરા બાબા ત્યાં ખોખા થઈ જાય આવા જીતરા બાબા કોઈ જોયા નહોતા કામ કરતા હોય ને આવા જેવી કોમેન્ટ કરજો જરૂર કે આપણે થોડા વીઆઈપી નારી છીએ કઈ બધા કામ પોહારવા હોરે કામમાં અલા કે કપડા ધોતા નથી આવડતા ને મારી દીકરી એકચ્યુઅલી છે ભણી છે તે રાંધતા નહીં આવડે મારી દીકરી ભણી છે ત્યાં નહીં આવડે મારી દીકરી ભણે ત્યાં નહીં આવડે મારા બાપે તો કીધું નતું મારી દીકરી ભણી ત્યાં નહીં આવડે એટલે કરવું પડે તો હાલો બધા આગળ વિડીયો બન્યા રહેજો ક્યાં જવું ઉભા થાય હવે કઈ આમાં નહીં રહેવા દેવાય અને ઠેકાણે પાડવા દો